તો આપણી પાસે અત્યારે દહીંવડા છે, પછી અત્યારે આ ભલ્લા પાપડી ચાટ છે, ભલ્લા પાપડી ચાટ છે, જે તમારી સ્પેશિયલ જે એની દાબેલી, હા, વડાપાવ અને પુલાવ અને બિરયાની, જે મટકા બિરયાની. હા, મટકા બિરયાની. બરોડાની અંદર જેટલી આ મટકા બિરયાની ખવાય છે, મને લાગે છે કે ભાઈ બીજે ક્યાંય આટલી નહીં ખવાતી હોય. સાચી વાત છે તમારી. મેં આજે એક નાનો પ્રસંગ કર્યો હતો વાસ્તાનો, 30-40 માણસનો. તો મેં લાડુ બનાવડાયા, ચોખ્ખા ઘીના, ભાત, દાળ, શાક, મગ બધું બનાવડાવ્યું છે અને બહુ મસ્ત ટેસ્ટી પણ છે. રોજના 700 માણસનું સવારે અહીંયા આગળ અલગ અલગ કંપનીઓ માટે જમવાનું મળે છે અને બધી જ કંપની લગભગ 12 વર્ષથી અમારી સાથે જોડાયેલી છે. આજ સુધી કોઈ કંપનીનો અમારો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ નથી થયો. એટલી કન્સિસ્ટન્સી અમે જાળવી રાખી છે. શું તમે બરોડાની અંદર રહી રહ્યા છો, પણ તમને ખબર છે કે ઘણા બધા એવા હિડન જેમ્સ કહેતા હોય છે કે હીરા કહેતા હોય છે, એવા છુપાયેલા હોય છે, પણ અમે વિડીયોની અંદર તમારા માટે લઈને આવવાનો પ્રયત્ન કરતા હોય છે. હું અત્યારે બરોડા શહેરની અંદર આવી ગયો છું. તમે બધા ખાવાના શોખીન છો, મને ઘણા બધા ફોલો કરતા હોય છે અને લોકો જતા હોય છે, પણ આજે એક બરોડાની અંદર તમારા માટે આજ સુધીમાં ઘણા લોકો બહુ ઓછા 1% જ કદાચ અહીં પહોંચી શક્યા છે, પણ એવા સારા લોકો સારું ફૂડ ખવડાવે છે. એવી જ રીતના અત્યારે મોમ્સ ફ્લેવરની અંદર હું પહોંચી ગયો છું અને ભાઈ આજે એક વ્યક્તિને, એવા વ્યક્તિને રૂબરૂ કરાવીશ કે જે વ્યક્તિ દેશ વિદેશમાં ફરેલા છે, દેશ વિદેશમાં ઘણી બધી એમને ફ્રેન્ચાઇઝીસ પણ એમને સ્થાપિત કરી હતી, પણ થયું કે ભાઈ મારું વતન તો મારું વતન છે. દુનિયાની અંદર કોઈ પણ દુનિયામાં જાઓ પણ વતનથી વિશેષ તો દુનિયામાં કાંઈ હોય જ નહીં. બિલકુલ. તો હવે તમારું નામ અને થોડોક મને પરિચય કહી દો. મારું નામ નીતિન જોશી છે. હું લગભગ 12 વર્ષથી અહીંયા આગળ મોમ્સ ફ્લેવર મસાલા ટ્રીટના નામથી કામ કરું છું. કેટરિંગ અને કંપનીઓનું બધું ફૂડ બનાવું છું અને બધાને ખવડાવું છું, લગભગ 400-500 જણને. આ પહેલાં હું લંડનમાં હતો અને ત્યાં એક ફૂડ કંપની ઈટ લિમિટેડ કરીને છે, એમાં કામ કરતો હતો અને એ લોકોના એ વખતે 15-20 સ્ટોર હતા. અત્યારે કમસે કમ 40-45 સ્ટોર એ વખતે મેં જ્યારે ત્યાંથી રિટર્ન થયો ત્યારે કર્યા હતા અમે લોકોએ ભેગા થઈને ટીમ બનાવીને. અને પછી 12 વર્ષ પછી મને થોડી દેશભક્તિ જાગી પહેલાં, એટલે પછી હું અહીંયા રિટર્ન થયો અને અહીંયા આ બિઝનેસ ચાલુ કર્યો. બાય પ્રોફેશનલ હું ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છું, પણ મને પહેલેથી ફૂડનો શોખ હતો એટલા માટે મેં આ ચાલુ કર્યું. અને છેલ્લા 3 વર્ષથી અમે કોરોના પછી મોમ્સ ફ્લેવર અને મસાલા ટ્રીટના નામથી દાબેલી, વડાપાઉં, થેપલા, પરોઠા બધું હેલ્ધી ફૂડ ખવડાવીએ છીએ અને અમારા બાંધેલા કસ્ટમર્સ છે, મીન્સ કે ફિક્સ કસ્ટમર્સ છે, એટલે કંઈ બહુ એટલું બધું અત્યાર સુધી માર્કેટિંગ નથી કર્યું અમે અત્યાર સુધીમાં, પણ હવે ધીમે ફ્રેન્ચાઇઝીને બધું પ્રમોટ કરવાની ઈચ્છા થઈ છે કે ભાઈ ટોપ ક્વોલિટીની વસ્તુ છે, લોકો બહુ એપ્રિશિએશન કરે છે અને કહે છે કે તમે હવે થોડા બહાર નીકળો, આ એરિયામાંથી બહાર નીકળીને કંઈક આગળ કંઈક કરો, એટલા માટે આ ચાલુ કર્યું છે. હવે મને એ જણાવો કે ફ્રેન્ચાઇઝીસની દુનિયાનું તમે જે નામ કીધું કે મારે ફ્રેન્ચાઇઝી પણ આપી છે, પણ લોકોને એવું લાગે છે કે ફ્રેન્ચાઇઝીસ આપ્યા પછી જે મેન્ટેન નથી થતું, પૈસા લેવાઈ જાય છે, પછી ખરેખર બંધ થઈ જાય છે. મેં ઘણી બધી મોટી મારે નામ નથી પણ મોટી કંપનીઓ બંધ થતી મેં જોયેલી છે. તો એની પાછળનું કારણ શું હોય છે કે તમારી ફ્રેન્ચાઇઝીસ લેવાનું કારણ શું છે? બિલકુલ તમારી વાત સાચી છે કમલેશભાઈ. મેઇન રીઝન એ છે કે ફ્રેન્ચાઇઝી ફી લઈ અને એ લોકોને રો મટીરિયલ સપ્લાય કરવામાં રસ છે. ફ્રેન્ચાઇઝીનો ધંધો કેવો ચાલે છે એમાં એ લોકોને ઓછો રસ હોય. બિલકુલ, આ સત્ય બરાબર છે. જ્યારે અમારે એવી રીતની ફ્રેન્ચાઇઝી આપી જે પોતે મહેનત કરે, પોતે બી આની અંદર ઇન્વોલ્વ થાય અને અમારે ફ્રેન્ચાઇઝી ફી અમે પહેલાં એવા આવીશું જે એટ સ્ટ્રોક લેવા જ નથી માગતા, વગર ફી. હા, શરૂઆતમાં માનો કે 3 લાખ રૂપિયા ફ્રેન્ચાઇઝી ફી છે તો પહેલાં 50,000 રૂપિયા આપો, પછી 2 મહિના તમે જુઓ તમારો ધંધો ડેવલપ થાય છે, પછી 50 આપો, પછી ફરી બીજો ધંધો આગળ ચાલે, પછી બીજા, એ રીતે કરીને તમે સ્ટેપ વાઇઝ 6 મહિને 9 મહિને આપો, જેથી તમારો બી કોન્ફિડન્સ આવે, તમને કંઈ ફાઇનાન્શિયલ કંઈ બર્ડન ના પડે અને તમને કોન્ફિડન્સ આવે કે ના ભાઈ આ વસ્તુ છે, ક્વોલિટી છે, ટેસ્ટ છે અને ધંધો રનિંગ થાય છે. કારણ કે અમારે આ ધંધાને એટલા બધા મોટા લેવલ પર લઈ જવું છે પેન ઇન્ડિયા પર કે એમાં પછી પૈસા અને આજે કરીને કાલે બંધ કરી દેવાવાળું કામ કરવું નથી. તો તમારી દ્રષ્ટિએ ફ્રેન્ચાઇઝીસ બંધ થવાનું મોટું કારણ શું છે? આ વિડીયો જોવાવાળા મારા ફ્રેન્ચાઇઝીસ લોકો પણ છે, એ લોકોને પણ કંઈક જાણવા મળશે. તો બંધ થવાનું કારણ શું હોય છે? સૌથી પહેલું કે તમારું આમાં ઇન્વોલ્વમેન્ટ ખૂબ હોવું જોઈએ, સૌથી પહેલી વસ્તુ છે. અને બીજું છે કે તમારી જે રેન્ટ અને જે બીજું કોસ્ટિંગ છે, બરાબર, જે કિફાયતી હોવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ એ છે જે અમે જે આપીશું તમને કિફાયતી આપીશું, લોકોને પોસાય એવું આપીશું, તમને બી 2 પૈસા મળશે અને અમને બી 2 પૈસા મળશે, ફ્રેન્ચાઇઝી બી 2 પૈસા કમાશે અને અમને બી 2 પૈસા કમાવા મળશે. અને એક
લોંગ વિઝનથી કામ કરીશું આપણે લોંગ વિઝનથી કામ કરીશું. આજે ને આજે નફો કમાઈ લેવાના કોઈ ગણતરીથી કદાચ કોઈ આવતું હોય તો અમારે બી નથી કમાવો અને તમે બી એવી આશા રાખીને આવી શકો તો છે. કમસે કમ 1 વર્ષની જેને આ ફિલ્ડમાં સ્ટ્રગલ કરવાની તૈયારી હોય એ જ ફ્રેન્ચાઇઝી લે અને એ બી પોતાના પૈસા હોય અને નાનકડી મૂડી 4-5 લાખ રૂપિયા રોકી શકવાની પેલી હોય. અમારે ફી નથી જોઈતી પણ જે કંઈ બી ઇક્વિપમેન્ટ જોઈએ કે જે કંઈ બી નાનું જોઈએ એમાં તો ચાલવાનું એ બી અમારે સપ્લાય નથી કરવા. અમે તમને 3 વેન્ડર સજેસ્ટ કરીશું, તમને જ્યાંથી ઈચ્છા હોય ત્યાંથી તમારે લઈ લેવા. જમવા વિશેની કદાચ તમને પૂછવામાં આવે તો તમે શું વાત કહી શકો અમને? શું વાત એટલે અહીંનું જમવાનું એટલે બેસ્ટ છે. મેં 3 થી 4 વાર પ્રસંગોમાં જમ્યો છું એમનું મંગાવેલું. તો મેં આજે નાનો પ્રસંગ કરું છું એની માટે મેં એમને કહ્યું તો એટલું ના કરી શકે પણ મારી માટે સારું કામ કર્યું છે એમને. અરે વાહ. અને ટેસ્ટમાં બહુ બેસ્ટ. બરોડામાં તો આ હિડન જગ્યા છે ને, હિડન જગ્યા અને બેસ્ટ. કોઈને બહુ ઓછા લોકોને ખબર હશે. હા, મને જ નથી ખબર પણ 2-3 વાર જમ્યું અને પછી એમને પૂછ્યું અને એ જ તરફથી મને મળ્યું. વાહ. અને આ એડ્રેસ માગીને હું આવ્યો તો અને એક ફ્રેન્ડ હતા એમને વાત કરી ને આવ્યો. 2-3 વાર કર્યું પણ એમનું સર્વિસથી માંડીને બધું બેસ્ટ છે. તો તમે શું આજે ઓર્ડરમાં શું કરાયું છે? મેં આજે એક નાનો પ્રસંગ કર્યો હતો વાસ્તાનો 30-40 માણસનો. તો મેં લાડુ બનાવડાયા, ચોખ્ખા ઘીના, ભાત, દાળ, શાક, મગ બધું બનાવડાવ્યું છે અને બહુ મસ્ત ટેસ્ટી પણ છે. વાહ. એટલે કદાચ બરોડાની અંદર કદાચ આવો નાનો પ્રસંગ કરવો હોય અથવા કદાચ કંઈ આવું કરવું હોય તો તો બેસ્ટમાં ખાસ એમને વાત કરાય ને. બેસ્ટમાં બેસ્ટ. વાહ. અને આપણા બજેટમાં બાજુ બજેટ ટેસ્ટ બધું જ તમને કવર કરી શકે. હા, બધું એક જગ્યાએ ના મેળાવે. એકદમ કમ્પ્લીટ. બધે આ રીતની સર્વિસ ને આ રીતનો ટેસ્ટ નહીં મળે. હા, કાં તો ભાવ વધી જાય, ભાવ વધી જાય, કાં તો- ટેસ્ટ ના મળે. હા. આ તો ટેસ્ટ, ભાવ, બજેટ બધું જ આમ સરભળાવે છે. 12 વર્ષથી એઝ અ શેફ મારી જોડે કામ કરે છે અને ખૂબ અમે ટ્રેન બેહો, કર્યો બેહો. ખૂબ વેલકમ સુભાષભાઈ. ખૂબ મહેનતુ છે અને ખૂબ સારું એનું ઈમાનદાર મહેનતુ બધી જ રીતને એનામાં ગુણ છે અને કોઈ બી વસ્તુને કેચ કરવી ક્રિએટ કરવી એ બહુ જલ્દી પકડી લે છે. તમે વિશ્વાસ નહીં કરો, એણે જિંદગીમાં એક જ વાર મેં થાઈ એક યુનિટ હતું એમાં બનાવ્યું હતું અમે લોકો, એને બીજી વાર એને બનાવવાનું આવ્યું તો એક જણ ખુશ થઈ ગયા કે થાઈ કરી આવી કેવી રીતે આ બનાવી શક્યો હતો બીજી જ વારમાં ખાલી. અમારા કાકા મને ખાસ કહેતા કે કમલેશભાઈ મારે આમના વિશે 2 શબ્દ કહેવા છે, તો શું કહેશો તમે આજે? જો અહીં નજીકમાં જ એક સોલિટ્યુડ કરીને એપાર્ટમેન્ટ છે અમારું. ઓકે. ત્યાં હું છેલ્લા લગભગ 5-1 વર્ષથી પ્રેસિડેન્ટ તરીકે છું. હવે ત્યાં કોઈ પણ નાના મોટા પ્રસંગ થાય છે, દાખલા તરીકે આપણે હોળી ધૂળેટી વખતે, હા, આપણા ફેસ્ટિવલ 31st વખતે ભેગા થતા હોઈએ તો, અને અમારી એજીએમની મિટિંગ વગેરે હોય તો જમવાનું રાખવાનું તો કોઈએ કંઈ કહેવાની જરૂર જ નહીં કે ભાઈ જોશી સાહેબનું જ અમારે જોઈએ. એટલે બધાને માફક આવી ગયું છે. બધાને માફક મોજ આવી ગઈ. આજની વાત નથી, આ 2016થી અમે એમને અમારે ત્યાં કોઈ બી પ્રસંગ હોય તો જોશી સાહેબને અમે. કારણ કે બહુ સિક્રેટ છે, કારણ કે બરોડાની અંદર પણ ઘણા બધા લોકો આમનાથી અજાણ છે. અમને એમનાથી ક્વોલિટીથી 100% અમે સેટિસ્ફાઈડ છે. અને જે સમજો કે અમે 50 જણનું કહ્યું હોય ખાવાનું અને સમજો ત્યાં 60 જણ આવી ગયા પણ જોશી સાહેબ એમ ના કહે કે સમજાઈ તમારા એમાં આવી જશે કે સમજાઈ જાય. બધાને ખવડાવવાનું ફૂલ ભર પેટ વાહ વાહ, દિલથી ખવડાવે. અને પછી લાઈવ લાય પાછું ગરમા એમ નહીં કે અહીંથી પેક કરી લે, ત્યાં જઈને અમને બનાવીને આપશે. તો નીતિનભાઈ હવે આપણે શરૂઆત કરીશું તમારી જે આ બિરયાની બિરયાની. તો આની વિશેષતા શું છે સાહેબ? આ ટોપ ક્વોલિટીનો દાવતનો રાઈસ છે, અચ્છા, બરાબર છે, અને એની અંદર અમારી સ્પેશિયલ ગ્રેવી બનાવીએ છીએ બિરયાની માટેની, એકદમ સ્પેશિયલ ગ્રેવી છે. વેજ. હા, વેજ, પ્યોર વેજ અમારા ત્યાં છે, બધું એટલે veg એમાં છે. કોઈ પ્રશ્ન જ નથી. અને એની અંદર સ્પેશિયલ હૈદરાબાદી મસાલા છે જે અમે જાતે કૂટીએ છીએ અને થોડા બીજા એવરેજના મસાલા એમાં મિક્સ કરીએ છીએ, બંને મિક્સ કરીને કોમ્બિનેશનમાં, એટલે એનો ફ્લેવર તમે ટેસ્ટ કરશો એટલે તમને ખબર પડશે કે આખો. અને ઉપર ચોખ્ખા ઘીનો વઘાર મારવામાં આવે છે, કાજુનો ચોખ્ખા ઘીનો વઘાર મારવામાં આવે. પહેલા તો આપણા સબસ્ક્રાઈબરને ફૂડ તો ખાલી ખાતા ભાગે ને આમ કરંટ આવો છે. મેન તો આની અંદર રાઈસ છે, તો તમે બહુ મસ્તના રાઈસ નાખ્યા છે, પછી તમે ઘીનો તડકો માર્યો છે, કાજુ પણ તમે ઘીથી ફ્રાય કર્યા છે, અને બીજું જે સ્પેશિયલ જે આમાં મસાલા, બીજું કે એટલે આટલું બધું જે કહેવાય ને હેવી નથી, ટૂંકમાં તમને એસિડિટી થાય એવું આ ના, એટલું બધું બધું એટલા બધા ફૂલ તીખા નથી આ રહી, મીડિયમમાં છે, તમે મજા આવશે. અને હા, સ્વિગી ઝોમેટોમાં કદાચ કોઈને મંગાવવું હોય તો કેવી રીતના? મોમ્સ ફ્લેવર ને મસાલા ટ્રીટથી અવેલેબલ છે સ્વિગી ઝોમેટોમાં, અને અત્યારે ડિસ્કાઉન્ટની બધી ઓફર બી ચાલે છે, એટલે તમે એનો આનંદ એનો પણ લાભ લઈ શકો છો. આ દહીંવડા છે, કોઈ બીજું આર્ટિફિશિયલ નહીં, ખાલી સિમ્પલ દહીં છે. બસ
અને જે ચટણી છે બે બસ, હા અને દહીં છે. જે વડા છે હા. એકદમ સોફ્ટ છે. હા, હા. જે અડદની દાળના તમે અડદની દાળ અને તળીને એમાં પછી થોડી જેમાં ટીપ આપું, કદાચ કોઈને ઘરે બી બનાવવા હોય આવા તો કે થોડી મગની દાળ અંદર ચોક્કસ નાખવી, કિલોએ 100 ગ્રામ મગની દાળ ચોક્કસ નાખવી, જેથી આ સોફ્ટ બનશે. બરોબર છે. કદાચ કોઈને ઘરે બી બનાવવા હોય તો કિલોએ 100 ગ્રામ મગની દાળ ચોક્કસ નાખવી. આ ભલ્લા પાપડી ચાટ છે. સેમ વસ્તુ પણ આમાં થોડી ગ્રીન ચટણી છે અને આમાં પાપડી નાખી છે. પાપડી છે હા અને થોડો બાકી ચાટ થોડાક મસાલો દાળ અને ઉપર ચાટ છે. મસાલો. આમાં જીરું છે શેકેલું અને આમાં ચાટ મસાલો છે. તમે વડાપાઉં ટેસ્ટ કરો, હા હું દાબેલી ખાઉં. હા ચોક્કસ. મસાલો એનો કચ્છ જેવો છે. હા પાઉં આપણા અહીંયાના છે કારણ કે ત્યાં જે પાઉં સફેદ ડિફરન્ટ પાઉં હોય જે છે. હા. મળતા હોય છે. હમ. અને અમે આની અંદર વડાપાઉં ને દાબેલીમાં હેલ્ધી વર્ઝન લાવવા માંગીએ છીએ. હેલ્ધી તો છે જ, પણ અત્યારે ટ્રેન્ડ છે કે ભાઈ મારે હોલ ગ્રેન પાઉં જોઈએ છે. તો એ પણ તૈયાર હા, થઈ તો એ જશે. પણ હવે એ બી અમારા પોતાના યુનિટમાં પાઉં બનશે અને દરેક ફ્રેન્ચાઇઝીના ત્યાં જશે. અરે વાહ. એટલે ટોટલી આઉટસોર્સિંગ પર કોઈની પર Depend નહીં નહીં રહેવું પડે. રહેવાનું હા. એ રીતના. પુલાવ. પુલાવની અંદર જે ગ્રેવી હોવી છે હમ. મેન તો આની ગ્રેવી છે. હમ. પુલાવ નહીં, ભાત નહીં. હમ. ભાતની અંદર જે અંદર ગ્રેવી હોય એ એનું કોમ્બિનેશન મિક્સ થવું જોઈએ પાછું. હા. કારણ કે પુલાવ તમે બનાવીને પછી એની અંદર ગ્રેવી કરીને પછી એને મિક્સ કરવામાં આવતું હોય છે. એ મિક્સ કરવાની જે મેથડ છે ને એ બહુ હાર્ડ હોય છે અને એની અંદર પાછો ટેસ્ટ લઈ આવવાનો એ બહુ અઘરું છે કારણ કે આ ચૂલા ઉપર ગરમ ગરમ ના થતું હોય. ના બે વસ્તુની પ્રોસેસથી મેન અલગ કરીને ખૂબ મહેનતવાળું કામકાજ છે અને જોરદાર લાગ્યું, મજા આવી. આ આખો અલગ સ્ટાઇલથી છે. તમને ખ્યાલ જ નહીં આવે કે આમાં ગ્રેવી નાખી છે કે શું કર્યું છે કે શું નહીં, પણ પ્યોર એના ફ્લેવર્સ છે અને ખૂબ જ આખી અલગ જ વસ્તુ છે. મજા આવી ગઈ. મને સૌથી વધારે તમારી બિરયાની જે મટકા બિરયાની બહુ ગમી અને આ જે દહીં વડા દહીંવડા. આ તો એક નંબર હતું. દાબેલી તો આપણે ત્યાં કચ્છમાં ખાધી હોય એટલે અહીંયાથી થોડી ઘણી બધી ડિફરન્ટ થઈ જશે, પણ તમને જો અહીંયા ટેસ્ટ દાબેલીનો કરવા જેવો છે. કચ્છનો મસાલો છે તમારો અને એક નંબર છે. તમારું આ એડ્રેસ કહી દો કારણ કે આ એડ્રેસ બહુ મળવું મુશ્કેલ છે બધાને. બિલકુલ, કારણ કે અમારું રોડથી છે જ અંદર મકાનમાં છે અને બહુ વર્ષોથી બાંધેલા ક્લાયન્ટ હોય છે એટલે અમારે ક્યાંય કોઈ એટલું બધું બીજા ક્લાયન્ટ લેવા જવું બીજા પડ્યું. જવું પડ્યું નથી. એટલે હવે ધીમે ધીમે એક્સપાન્શનના પેલા પર આવ્યા એટલે અમારું જે એડ્રેસ છે એ અટલાદરામાં નારાયણવાડી કાઠિયાવાડી હોટલની પાછળ વ્રજધામ સોસાયટીમાં રોડ ઉપરનું મકાન છે. A188 વ્રજધામ સોસાયટી. મસાલા ટ્રીટ અને મોમ્સ ફ્લેવર બંને નામથી આપને સ્વિગી ઝોમેટોમાંથી પણ મળી જશે બધી જ વસ્તુઓ. મસાલા ટ્રીટ અને મોમ્સ ફ્લેવર. આમનું મોટા પાયે વધારે જે કામકાજ છે એ છે કેટરિંગ. કેટરિંગ કંપનીઓના બધા કેટરિંગ અને વેડિંગ કેટરિંગ બધું એવરી ડે કહી દો કેટલા આંકડો કહી દો. રોજના 700 માણસનું સવારે અહીંયા આગળ અલગ અલગ કંપનીઓ માટે જમવાનું મળે છે અને બધી જ કંપની લગભગ 12 વર્ષથી અમારી સાથે જોડાયેલી છે. આજ સુધી કોઈ કંપનીનો અમારો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ નથી થયો. એટલી કન્સિસ્ટન્સી અમે જાળવી રાખી છે. તો થેન્ક યુ સો મચ. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેળી કે મળશું ગામ ગી નહીં મળી આ મેં કરણ તે દી આ ધરતી દગી હરિમ થશે. જય માતાજી. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા. થેન્ક યુ સો મચ. આવી રીતના જોતા રહેજો અને ભાઈ બધાને ખવડાવતા રહેજો. ચોક્કસ ચોક્કસ.